તું પેલા હેતરમાં જઈ આવજે પણ ના હોય તો પેલા હેતરના હેઠા સુધી સાફ કરી દે તો વાઢવા તો તારો હેઠા નકર હું વાઢે તું હેઠા અને હમણાં હું કરું મારે આ કપાવાની સિઝન જતી રહી પણ આ ટ્રેક્ટર વાળાને કઈ પાછો કે તમે ના હોય તો શેરી નાખો તો હું કપા વાળી દઉં પણ હું કરું અમે લગી રહીશું ડરતા નહીં વળી આ ભેંસ કોની છૂટી ગઈ છે જોક આખા વગડો વટા મારે છે મોનો ના મોનો અરે સનાભાઈ ની ભેંસ લાગે છે અને આ યુવાનું જોઈ ઘર નજીક છે જ પાછું આ છૂટી જઈએ છે બિચારાને ઘેર ના હોય એટલે સબ જતી રહી ના કરતી લાય ના હોય તો હું જઈ કઈ સીધા પહોંચી જાઉં ઓ ઓ ઓ ઓ આ સરવા મળે છે બીજું કશું નહીં છૂટી જાય એટલે રખડતું થઈ જવાનું એ ઘેર નતો હોય તો લઈ જઈને પહોંચ્યા દે નગર પાછી શોપ જતી રહ્યો તો સનોભાઈને આખી વેળા હોજ્યામાં જ આવ્યો નમ એડમ ઈ સાંજે સુધી લમડા વાળે છે પાછી ઈ સનોભાઈ શોપ ગયા છી તો આ છૂટી જો આવું ચોક આમાં આખો વગડો ગઈ નાખ્યો તો પાછો બોધે ના તો આ ચોક આ બીજી ધમ પસાર કરીશ ને હા હમી રાત્રે તમને આડ્યો પછી ઓકે મને મારવા આવી સાચો તો લગ્યા બીજી નહીં હું કરે બેસને શરમ જાવ શકે નહીં દોટ ફૂટ્યા એટલે સનાભાઈ છનાભાઈ કરે મને મારવા આવી તમે હા ઈ ભેંસ મી નાખતી છે મને તો ચાકરું ભાઈ ગયેલું છે કકડ પડ મેલતી છે હમણાં મારો તમને ભાઈ નાખો ટોગો મારો તું હમણાં બંધા એમ કે રીહ કરી દે સારી ભેંસ ઉપર એ સનાભાઈ હું રી નહીં કરતો તમારી ભેંસ શૂટિંગ મને ખબર છે તું ખોરીલો છે ખોરીલો એ સનાભાઈ ખોરીલો નાખ્યો હું રાતો તમારી દયા કરવી જોણી ના હું દયા જોણી આ ચોકર સતી હતી ખેતર વચ્ચે સરતી હતી ભેંસ એ ફરી તો નહીં જુતા મારી ભેંસ મારું ઘર મેલીને ખરા ને ડગલું આગે ના ભરા મારા જેવી છે સમ ડગલું ના પડે ત્યોથી લઈને આવ્યો છતી લાયો બુદ્ધિ વગરના આખી રાતની વયના હોય છે મને શી ખબર નહીં એ સનાભાઈ જુઠ્ઠું નહીં બોલવાનો જુઠ્ઠું તો દોઢ ફૂટિયા તું છે એમ કે સનાભાઈ હું આચું આટલી બધી રી હું કા કરું છું એટલે ચમ હું તમારા ઉપર તો મારા હું લેવાનું છે તમારા પાસે ના બીજું કોઈ નહીં આ ભેંસા મારા વધાર છે ને એ ખમાતું નહીં તને સનાભાઈ બીજી 10 લાઈન બોતો તો મારા અરે 10 લઈને બંધુ તારું જોવાનું પણ મારા હું લેવા દેવા આ તો મીટ તો પછી હુકા સિલાવ ગયા હોય તો દફણો મેલે છે મી ડપડો નહીં મેલ્યો મી લાઈન બોધી છે ને મને મારવા આવી મને ખબર છે તું સેવો બંધી જેવો બીજું કોઈ નહીં આ ભેંસ ઉપર રી કાઢી છે અત્યારે કોઈના ઉપર દયા ના જોના છું હની દે તું મને પોત પચિયા લીધા હે પૈસાની વાત કરશો ને છે ના ભાઈ તું કે મેં દયા જોણું છે એટલે જો સરતી હતી છૂટી જતી તે લાઈન મી બોધી હોય કર ઓવા મને ખબર છે તું તો બંધી એવો છે ચમ તડકુડે બોધી એમ હોય કે છોડતો તો આ તો હારું થયું હું આવી ગયો એટલે હું ચોર નહીં દે તમે મને તું તો એક નંબરનો કાઢી નાખેલો ચોર છે ગામમાં મને ખબર છે જોવા કે દયા કાઢી એટલે જો હણી દે કાઢી ઉપર જે બંધ કરવાનું છે હણી દે આજ છેલ્લી મારી ભેંસને ગમણમાં પગ ના મેલતો નકા ભેંસને તો નહીં માર્યો ને પણ હું બોડું ફોડી નાખ્યો એમ નામ તો અડો તો મારો જુત્તો ભાઈ તમારા જુત્તો ભાઈ કે હે તમને કહું છું મને મને હેડવન કરો જો કે આ અત્યારે દયા જોને ના જોણાય કોઈ ના ઉપર હું મોટી કરોડપતિ નો સીઓ તે મારા ઉપર દયા જોણે છે તને આ નહીં દેખા તું ભેંસ લાઈન મી હોય કઈ શીલા બોધી છે છાણ બંધી અત્યારે છૂટી જાય હા હું તો મને નહીં દેખાતું જીલા પાછો પાડો છો મેલા છે પાછો એ સનાભાઈ ઇમનામ શરમ જેવું શક્કા નહીં જાનવર ઉપર જુલમ કરતા શરમ જેવું નહીં આવતી આ ખોટો શક કરો છો અમે કદી અમે છૂટી જાય તોય કદી બોધવાના આ તો ના પડી ગયો તો સોની તું તો વેચી મારી લે એ સનાભાઈ એવી મારા કોઈ ગરજ નહીં તો હું કોઈ વેચી મારું કોઈ તો તમારા હાની ગરજ છે તારી આ તો કીધું છૂટી જાય આ ચરી મારા જાનવર હમું જોય ને તો તારી વસો ફોડી નાખ્યો માર તો આબુ એ નહીં તમાર ઘેર છો કને બોલાયો પણ આ તો છૂટી જાય એટલે આવ્યો છું નથી ઇમનામ તો ના આવું કદી એમ દોઢ ફૂટિયા તું તો ઓછો નહીં તું હોય અડિયો કાઢી હતી ને મને ખબર છે તારી નજર ખરી ને કાગડા જેવી છે ખરાબ કાઢો છું હું હું દોતો તો ને મારી ભેંસ 5 લીટર દૂધ કાઢતી હતી તું નાખ્યો ને એ દાડા 1.5 લીટર આવી ગયું છે મને ખબર છે તારી નજર કેવી છે સનાભાઈ તમે ખોરાક ના ખવડાયો હોય તો 1.5 લીટર આઈને ઊભી થઈ જાય એટલે મને ખવડાવતો હોય એટલે તું નાખવા આવતી કાન એટલે એને મોવા ગયો તાને તારી ખરી ને નજર એવી છે સોટી પડી છે
આજ સુધી મારી ભેંસો હું નજર ના નાખતો. એ મારી નજર નહીં ચોટી સોના વડા તમાર ડોચીન કયો તે ખોણ એ લાઈન ડોશી નામ લીધું લે. તારી ડોશીને ખવડાય કે ખોણ? આ વેમન મારી ડોશી કે ખાઈ લે? કઈ જો બીજું કોઈ આ નહીં. બીજું કશું નહીં કોક ખાલી વાત નીકળીને કે માર ભેંસ હું નજર નથી તો કે તારો જાય એ દૂધ નહીં આલતી તમારે જાણે હોય તાને વેમ જ હોય બીજું કોઈ નહીં. આ ડેરીએ દૂધ જાય છે સના ભગત એ ખમાતું નહીં તને. આ તમે તો કેન લઈને જોતા મારા અરે કેન લઈને જાઉં, ગાડી લઈને જાઉં. મારા હું લેવા દેવાય મો તે હાનો મને કહેવા આવ્યો છો કે તારે કેન લઈને બીજું જોતા કશું નહીં મી દયા કાઢી ને તો મારી ભૂલ અમે છે તું શાનનો દયાળુ થઈ ગયો છે ને મને ખબર છે. બસ છે ના ભાઈ અમે મારા તમારા કોઈ નહીં વાપરવું અમે તમારા મુઠા તું મને સંભળાય? કશું નહીં વાપરવું કશું ના ના તું વાપરવું મને નહીં. સંભળાય? અમે કીધું ને હું તમારા ઘરમાં આવું જ નહીં તો મારા જો એટલે કોઈ મારા અવસર નહીં આવ્યો, કોઈ ઢોલ નહીં વાગતો તો તને બે પકડી બેહારું. બસ બસ ચનાભાઈ અમે આ જોવા કે કેટલું વાપરવું પડ્યું મારે અમે નહીં વાપરવું અમે તમ હું જઉં છું કેમ નહીં વાપરવું એટલે બીજું કોઈ નહીં. આ સનો ભગત ખરા ને વચન ને બેહી ગયું ને એ ખમાતું નહીં. બેસો હમી નજર છે મને ખબર છે જોડિયા તારી તો. હા, ઓછા બધા રીક્ષે ભરી છે. સના ભગત ઉપર રીક્ષે ભરી છે. પણ હા કો સના ભગત નો ટાઈમ આવશે ને તારા બધો લાખ કરીએ મેલશી. લાલે છે બે લઈ આવજો સુધી જો જતા રહેતા ના વિદેશ જતો હું તો. વિદેશ નહીં, મારા લુગડા લેવા જવાનો તો તમારી વાત જોઈને કંટાળ્યો હું તો. એટલે મારે તને લઈ આવવાનો છું. ધોતી પહેરણ લાવવા તારા ધોતી પહેરા નહીં લાવવાનો, પેલો મારો તો મારી એવું કે વાત જોઈ રહેતો. ચોલ્લો કરવાનો કશું પહેર્યું મારો કે ચોલ્લો કરો પણ અત્યારે મારો ચોલ્લો તારો ચોલ્લો ક્યાં જવાનું છે? કેમ મારા હારીથી ચોલ્લો કરવા નહીં આપવાના ભૂલી ગયા? તે ઓય કરી દીધો હાથે. કાલ તો તમે કહેતા હતા ને, ઓહો લાલા બે ભાઈ આપણા ચોલ્લો કરવા એમ. એટલી વારમાં હું ભૂલી ગયો હતો. મારું મગજ ખરાબ મતા પેલા જોડીએ બગાડી નાખ્યું છે એટલે મારું મગજ કોમ હાલતું નહીં. હા તો લાવો પૈસા અને હું જાઉં બજારમાં. હું હાલું? પૈસા કોને પણ માગે છે? તમારા દોરી કના દોરી છે? તારામાં જવું છે કે નહીં તને? તો કના દોરી માંગુ? પૈસાની શું જરૂર છે? તારું ખાલી દુકાનમાં જઈને કહી દેજે ખેના ભગત નો છોકરો 70 જોડ કાઢીને આલી દે. કોઈ ભાઈ નહીં હાલ. એ તે મારું નામ છે લે બજારમાં નામ છે. મારી આપણા ગામમાં છે નહીં દુકાન. એટલે કોઈ મારે લુગડા લેવા બજારમાં જવાનું છે, નહીં ગામમાં જવાનું. તે મી શું કીધું ગામમાં જવાનું છે? આ ગામમાં તેંદાર તેલ લેવા જતો ને તો તમે નોમ લઈને મોકલ્યો તો તે નતું આલ્યું, પૈસા આલીને લાવ્યો કને તો. નતું આલ્યું? એ જે દુકાનદાર ગલ્લા વાળાએ ના પાડી. પેલા રે ને ધનોબા, તે કેના કે મારો બાપુ આવશે તો ગલ્લાના 4 ટોટિયા નહીં મેલે હમણાં. તમારી કોઈ વેલ્યુ નહીં, રહેવા દો. મારી વેલ્યુ નહીં. નહીં જ કે તું જઈને ખાલી નોમ લઈશું તેલ નહીં હાલતો. પેલું મોરિયા કે પેલું બાકી લઈ જતો ને, અરે એનું તેલ તારા બાપો કાઢી નાખશી કોકદારો. એ રે જ કે પૈસા નહીં આલ્યા ને એમ કહેતા હતા. બીજું કોઈ નહીં. આ 5 રૂપિયા બાકી છે ને એમાં આટલી બધી ગરમી કરતો જા. ચિંતા કરે એક દાડો ગામમાં બગડ્યો ને એ દાડીના ગલ્લાનું ખરું ને તારું મારી દે તારું. કદી જિંદગીમાં નહીં ખોલી કે રે. મારું હું મારો કોઈ વેલ્યુ નહીં, રૂપિયા શેમ્પુ નહીં આલતા તમારા નોમું કોઈ. એટલે હું કરું તાર હું કરું કે પૈસા આલો તો જાઉં હું કરું તે. પૈસા તો તારી માં ખરી ને લઈને જઈ છે ત્યો. તારા મામા ના ઈ આવે એટલે માગી લેજે, બાકી મારા પાસે રૂપિયો નહીં. આટલી મોટી મોટી વાતો કરી રૂપિયો નહીં. એટલે તારા બાપાની હુકા આબરૂ કાઢી છે. તો આબરૂ કાઢી બે જણા ચેક હોય આપડે કોણ આબરૂ ત્રીજું. ચિંતા કરે ને લુગડો લાવી દે હું અને પછી પહેરીને બેસી દેજે તોલ્લો કરવા જાહેર. અત્યારે કોમ કરે અને મારા ખરો ને કાલે બનાવીને તોલ્લો કરવા. ઓહો મારા બધા ચિયાવું પડશે કે પાછું બધા ગોહમાં પાછા છીએ. એવું તો પરસે જ કરતા. અને ગોમાં પેલા કરિયાણા દુકાન વાળા જઈ કહી દેજે કાલે મહેમાન આવશે તો કરિયાણું પકડી દે હોય કર. હારે એ તો હું કેવું અને તમે ને બધો કી આવજો અને હું કેવું કહેવા દો તો પાછા પ્રેમથી કહેજો. કેમ પ્રેમથી એટલે હરખી જ ના કહેજો એમ કેવું. કહી દો કે કાલ તોલ્લો કરવાનો છે આવી દેજો. હા એમ હરખી જ ના કહેવાનું કે ઉર્દુ ના બોલતા. બીજી રીતના બોલું કોઈ ભાઈ એના કે નહીં આવે. કેમ નહીં આવી એટલે નહીં આવું ને તેના ભગત ના ઈસમ નહીં આવી એટલે હાલ તો હું જઉં છું એનો. બધા આવશે. પાણી કાઢતું ના કમ રાખ. અલા કાકા લો મોટો લેજો લો મોટો લઈ લેજો તને હું નારા મોટો શેરવા જવું છે કઈ મારે ઘેર શેરવાનું હા. તમારા ઘેર નહીં હું પેલા રાજ્યના હેતરમાં જઉં છું. એ રાજ્યનો રસ્તો હોય છે મારા ઘર પાછળ.
રસ્તો તો શું થાય ખબર નહીં, પણ આ ઘર શેરી હે, થઈને જવાય. પાણી પાછી વાર પેલી બેસો નહીં બંધેલી પણ સના કાકા જવાય એવું છે ને. એટલે જવાય હોય એટલે ઘરમાં થઈને જવાય એવું થાય નેકરીના ઘરમાં થઈને પણ આ જગ્યા થઈને જવા દો દાદા ને. જગ્યા તો મારા ઘરે ગયા છે હું છે ખભા કરીને તમારી જગ્યા લઈ આ તો કાલી કઈ ટ્રેક્ટર મેં કીધું મારે એવું કાંઈ ટ્રેક્ટર મેલું પણ મારા ઘેર જગ્યા નહીં. હા તો થઈ નકર હે કોઈ નકરવા નહીં એટલે આજે કીધું તું કોઈ નેકરી તો કોઈ ખાડા કરે છે ત્યાં નહીં હોતો એટલે તો પાણી ઓછું આપવા દો. ખાડા પાણી નહીં ઓછું હોય. નહીં ટ્રેક્ટરમાં પણ ખાડો ના પડે લે સના કાકા તમે જવા દો કે મારે મોડું થાય છે અત્યારે આ શેરવાની જવા દો આ ચાલુ છે. ટ્રેક્ટર લઈને નાખે કાલ મોટી ગાડી લઈને નાખે મારે જો ગાડી છે આ તો કાલ લાવું તો ગાડી વાળું કા લઈને આવું. આ તો તારું દેવું ઠેકવાનું બકા હજી કહું મોનો પાછો વળી જા નકર ટ્રેક્ટર નું ટાયર લેવા હોય કે નહીં સના કાકા મારી વાત વાપરો, બીજું કશું હું નહીં. કે તારી વાત વાપરું લે આ પડી રહ્યું છે ને એટલે વચ્ચે નીકળું છું, બાકી ઇન્દમ કોક વાયેલું હોત તો ના નીકળો. હા એટલે તું કેમ માર વાઈ જવાનું હોય છે પડતર ઇન્દમ નહીં પડી મળ્યું મારા હેડવામાં પડી મળી છે તો પછી ખાલી જવા દો કે હું બગડી જાય છે તમારું. પાણી મની પાછી વાર તમારો કોઈ બગાડ થાય છે? બગાડ થાય છે એટલે બગાડ નાખું બધું બગાડ ના એટલે થાય. તાર બગાડ કરવો છે સના કાકા પણ મારાથી તમારું શું દુશ્મની છે? દુશ્મની નહીં પણ આજ વથાઈ નીકળ્યો હા. કાલ કોઈક બીજું લઈને નીકળ્યો તો મારે કેટલા જણા કહેવાનું છેડવા તો જોઈ જ કે બધા. કાલ આજ તું નીકળ્યો કાલ તારો ભાઈ નીકળ્યો કાલ કુટુંબ મારો નીકળ્યો પાછું ગામ મારો નીકળ્યો મારા કેટલા જણા કહેવાનું પછી એમ નહીં તમારો પોતાનો ખેતરમાં જવાનો રસ્તો ખોરશો તો નહીં મળે. ઓહો, તે દાડો તારા ક્ષેત્રમાં જઈને નીકળ્યો હું મારા ખેતરમાં ને આજ રાજુની નહીં જવા દીધો ને, પણ રાજુ કાલ નહીં જવા દેતો. એટલે કાયદેસર રસ્તો હોય કાયદેસર હું આયા ડે મારી. સોની મને ડબલું ને નીકળવાનું કર હું તો ડબલું નહીં કહેવાનું હો, ડબલું નહીં કહેવાનું. રૂપિયા 8 લાખ આલ્યા છે તી હાલે કોઈ મી તો નહીં હાલે કા ડબલું તે. તી 7 લાખ હાલે છે મી નહીં હાલે 7 લાખ રૂપિયા તમારા અંગાથી. મારે તા ડબલું જ છે તમારા હંગાથી માથાકૂટ નહીં કરવી અમાર. રોજ 9,000 વેડીએ ને તાર તો યાદ જ કર. તે મારા ઓલે રે દે મારા ઓલે રે દે મારે રે દે ચાલુ છે ને ચાલુ આ તો ભાઈ પેલી બેસો બરસે છે મારી સના કાકા જઉં છું હાથ હોતું પણ. આઈ જા ભાઈ સના ભગતના શેરી છે ના હેડે મારા ઓળખ્યા પછી શેરવા બોલાવા આવજો કદી નહીં. એટલે તારું ટ્રેક્ટર એ તોય સના ભગતની બાજરી ઉગશે ગામમાં 1000 ટ્રેક્ટર છે બોલતા નહીં એટલે વથાઈ નીકળી ગયું બધા હોય જડિયો કાઢે છે પેલી મારી ભેંસો આખો દારો ટ્રેક્ટર નીકળ્યું નહીં કેમ જોઈ નહીં રહી ઈમણ તો મારું દૂધું શું થઈ ગયું છે આવા હું તો આ ખાટલો લઈને વાંચ બેસી રહ્યું છે શિયો વથાઈ નીકળે છે બધાના ગુડા તોડી નાખવા છે. કાકા હઉ. એટલે રાજુ ની છેડવા જતો મારા છેડતો એકતા ને તમે બે જણા ના હોય ને તો મને નહીં લાગતું કોણ તમારો હેતર છેડ હોય. કેમ ના હોય તો પેલા રસ્તાની ચોખવટ કરી આવો. પેલો સંજો રહ્યો ને કૂતરા જેવો છે, હા અત્યારમાં હોમો થઈ ગયો તો મને એટલે પાછો કાઢ્યો. 1 કિલોમીટર અમારે તો ડીઝલ બાળી હેતરમાં શેરવા જવાનું અને મથી હેતરમાં પકવા થયે એટલે ટ્રેક્ટર પાછું વાળ્યું. એટલે પાછો છોતી કાઢ્યો હોય તારે પાછળ થઈને જવાનું તું ઈ પાછળ થઈ તો જતો હતો. તોય ના જવા દીધો ના જવા દીધો કે પડતર તારાવ લે કોઈ પડી મેલ્યો નહીં કે ડબલું લઈને પાછો જતો રહે. હું અમે તમારા હેતરમાં એટલે શેરવા નહીં આવું. કાયમી થઈને જ ન કરતા તમે તમારે જાતે હંકાતી આવવાનું નકર તો એ રસ્તાની ચોખવટ કરી આવવાનું. એ સંજો મારા ઘેર આવીને એમ કે છે કે ઓ ભાઈ ઇકન થઈને ટ્રેક્ટર લઈને જજે તો હું તમારી છેડવા આવ્યો. દાદાગીરી જેટલી કરે છે. તે પછી રાજુ ભેગો છો તું રાજુને ના પાડી દીધી કે ભાઈ તમે ભેગા થઈ આવજો ને રસ્તાનું ઠેકોણું પાઈ આવજો. હું વારા કરીએ ડીઝલ બાળવા નહીં જવું ઇકન. ઓડા મને ફોન કર્યો તો ના આવે તારે પાછું નતું વળવાનું હું પાછો ના આવડે ધોકો લઈને હોમો થઈ ગયો તો. ધોકો લઈને હોમો થઈ એ તો ગયો. માથાનો ફરેલો છે, મેલતા વાર નહીં કરાયો. મેલ્યું એ તો ખાલી બોલ જ છે જોરથી ઓય બોલા છે. એ તો તમે પીરાઈ ગયો તમે ઇકન હાજર હોય તો તમને ખબર પડે કેટલી દાદાગીરી કરે છે. મારું ટ્રેક્ટર તો કદી રોક્યું નહીં પણ કદાચ તારા કોઈ વિરોધ ખરો છે નજી તો અંગાથી મારે એવો હંગાતી એવું વિરોધ. આ તો- આ તો પેલી કહેવત નહીં કે ઘર બાળી કૂતરું એ બહ એવું છે. આ તો- છોકરા કૂતરું બેસી લે આઈ જા ને તારા ઘેર જઈને આવ્યો મારા ઘેર જઈને તો હોય પણ પેલા રાજુ ની છેડવાનું હતું ને મારા છેડવાનું હતું ટ્રેક્ટર શેમ પાછું મોકલ્યું કોનું ટ્રેક્ટર મારું આ બપોર નતો આવ્યો? બતાવો, આમ તો તમારા ઘેરથી પાછો આવ્યો છું. તો કાલે ઓળખતા નહીં. એટલે કોઈ હે પાછળ રસ્તો ખરો ને શંભુ કોઈ કાઢેલો નહીં કર્યો કાઢેલો નહીં પણ તમારો કોઈ ભજવાડ છો હા પડી બધું રહેલું ના છે. ચાલે. પડી રહે હું તો જવા દઉં હું કાન ઓને હું કરશો ઈ કાન? હું આલો તો કાન તો આટલું બોલશો નહીં ગોઠું બોલશો નહીં ને એ બધી દફા નહીં કરવી તાર બહાના આવ્યો તો એમ
ઘેર જતો ઋષિકેશ મંદિરે જશે. આ તો હું તો સવારે રોજ મંદિર દીવા ભરવા આવું જ છું અને ભગો આવ્યો એટલે બેઠા બે જણા હોય. મેં પગલાનું નામ નહીં લીધું. હું કહું છું ભગો આવ્યો એટલે બેઠા. તે આયો હોય તો સારું, મારે શું જોવાનું એવું? તમારો ભાઈ હોય ને તો ખભા કરીને ફરો, મારા કોઈ નહીં. તું કે ખબર બેહું લે લે. વારા ઘડીએ દોઢું છે એમ બોલો છો, પગલાનું ઓમ છે, પગલાનું તેમ છે. મારા ભાઈ કોઈ એ માંગો છો? બધી વાત તો જવા દો. કોઈ માંગો છો? તમે શું કરો? આ મારે તારા પણ હું કેમ આગવું પડે? મારે તો ઘણું છે. હેતર વાળાનું હેતર, રસ્તા વાળાનો રસ્તો અને માથાકૂટ મારે અંગાત કરવાની. હારું બગાતું ગયું. અમે કોઈ હારા નહીં, અમે કાટના છેલ્લા જ અરે છીએ. કાઢી નાખેલા તો તારા ઘેર. હવે ખરા ટાઈમ ખરું ખરું આવશે ને એ દાડો જોયું તો પછી હું જોઈ લે, હું જોઈ લે. ડોકા ખાલી અમે વજન કરવા ઘેર નહીં મેલ્યા. આ તે ખબર નહીં ફરકે, કને ના પાડી. આ ડોકો લઈને નીકળી જા બકા. ના, ના, ક્યારમાં સળિયો રાખ, કને ના પાડી. અમે તો સરિયોય રાખીએ ને તરવરીઓય રાખીએ. અમારા ડોહા એ જ કરતા. આ તો મેલી દીધું છે. રાખતો નહીં, તરવારની વાત કરે છે. મારી વાત સાંભળો. તને શું પડી બને તારી વાત? તમે કહેતા હતા તારા ઘેર જઈને આવ્યો. હું કરવા ઘેર જતા એટલું તો કહો. ચમ ઘેર પૈસા જતા? લેવા જતો 10,000 રૂપિયા કરીને મેલ જાદ હોત. કાલ મારા છોકરાનો ખરા ને ચોલ્લો કરવા આવું છું. એટલે મારા પાસે તમે માંગો છો? શંભુરા, હા. તારા છોકરાનો અવસર હતો ને હા. એ દાડે મેં ટેકો નતો કર્યો. એટલે હું ટેકો કર્યો તો એ 1000 રૂપિયા ટેકો કહેવાય. અને એમાં ત્રીજા દાડા તો પાછા અને લઈ જતા. 1000 રૂપિયા કોઈ રૂપિયા નહીં લ્યા. એમાં ત્રીજા દાડા તો પાછા લઈ જતા. આવું તને નતા કરું. હારું છે કે 10,000 નહીં કરે ને તારે લાખ કરવો પડે તો અમો. હા 1000 રૂપિયા આલ્યા તાને. એમાં ત્રીજા દાડા તો ખરા ને કે મારે ઘેર ડોક્ટર આવ્યો છે, ભેંસ બીમાર પડી છે, કિસ્સે નહીં પૈસા. ત્રીજા દાડા લઈ જતા એ, એ, અને કીધું ટેકો. ત્રીજા દાડા લઈ જઈને હું મારા પૈસા જતા કરવાના હતા ને 1000 રૂપિયા પાછા નતા લઈ દીધા. એ પાછા મારે લેવાના હતા આલ્યા છે. હતા તાર બીજા હા, તે હું મારો વારો ના આવ્યો. એટલે મારા છોકરાનો ચોલ્લો ના આવ્યો. હા તે મુએ આલ્યો 1000 રૂપિયા. શું ના પાડી? 20,000 ખાલી 1000 જ આલવાના. એવું જ હોય ને તાણે. તમે 1000 આલો તો મારા થોડા 10,000 આલવાના હોય. એ તો પેલા આલવા પડે 10,000. એટલે પેલા જ આલું તાન તું મને પછી આલે. અત્યારે બધું એવું જ ચાલે છે તાણે. બીજું કોઈ નહીં, હાલવા પડે છે ને એટલે કાઠું પડે છે. કાઠું નહીં, જેવું આવે ને એવું લડવું પડે. એટલે હું કા વાવું, હું કા લણું. શેલાજી આ તો કહેવત છે, જેવું કરો ને એવું હમું થાય. કોકને 50 રૂપિયા હાથ ગાયનું કર્યું હોય ને તો 50 કરો હોય, પછી 500 ના કરો હોય. એટલે મેં 50 કર્યા છે. તમે મેં 50 કર્યા છે તારા છોકરાના ચોલ્લામાં. તમે 50 કર્યા તો 1000 કર્યા. ના હોય તો તમે 10,000 આલ્યા તા ને શંભુને. હા 1,000 ને 1 રૂપિયો આલજે. બરોબર છે. હા. અને એવું છે ના એટલે રૂપિયાનો હું પૂછો છું. બીજો માન્યમ છીના. તારે આલવાના છે? મારા હું તમે કુટી લ્યો બે જણા. તો મને વચ્ચે હું કા તમતાગીરી કરે છે? વ્યવહાર કરો છો એટલે. એટલે તારા કરવાનો હા. ના તમે જેવો કઈ વ્યવહાર વ્યવહાર કર્યો હોય એવો વ્યવહાર થાય. બીજાને પૂછીને વ્યવહાર કરવાનો. એટલે હું એને પૂછવા નહીં જાઉં. તને એક વ્યવહાર કેસા તો વ્યવહાર, જેવો વ્યવહાર કર્યો ને એવો વ્યવહાર થાય. તારા મને રૂપિયા આલવા છે કે નહીં આલવા કહી દે ને. હું તમને 1000 રૂપિયા આલી દીધો તો ભાઈ. મધુરો બધુરો કરવો નહીં. લાવો ના, તમે. ના, મારા તું નાખવા આવતો ના. હું તમને કોઠા વળી તું નાખી દો હું તમારી વાત નહીં ના, ના, કરતો. વાકેર કોણ છે? તમે વાકેર કોણ છે? આ રોડું જોયું છે એકી રોડા ફોટું પડી નાખ્યો હવે. રોડું એ ના કહેવાય તો આખી જ કહેવાય, રોડું તો મને કહેવાય. આજે હું આ મેલો તો કોણ તૂટી જવું. મૂકી દે ને તું મૂકી દે. લ્યો, હું એ મૂકી દઉં છું. કઈ અવસર નહીં બગાડવાનો તમારો. અલ્યા તમે લડવા આવ્યા છો વાયકલ. ના, ના, મારો અવસર બગાડવાનો એ રે. એને ઊંચા વચમાં બોલાવો છો બાપા. મેં એવું કર્યું. એને આ તું અવસર બગાડવાની વાત કરીશ એટલે તો તમે તાન દાદા અવસર વાળો માણસ તો કેવો હોય? શું હોય? હા, શું હોય? સુખ શાંતિ પોત જણા હા. ભેગા કરીને અવસર પટાવે એવો હોય. ના, ના, શંભુ, મેં કોનો અવસર બગાડ્યો? કોનો બોડો ફોડી નાખ્યો? અલ્યા, આ અવસર બગડી જાય એટલે એમ નહીં કેતો તમે બોડો નહીં પડ્યો, પણ આપણો અવસર કરવો ને તો આપણે થોડું નમતું રહેવું પડે. ના, ના, શંભુરા, મારા હું કે નંબુ પર અલ્યા હું નમવાનું નહીં કેતો, પણ આપણે થોડા નેના બાપને થવું ના, પડે. ના, નમતી આલીએ નહીં, કાલવાની નહીં. આ રેડો કશો વાંધો નહીં. અમે હોવાના વાદે જવા દેજે. એટલે હું જવા દઉં. માથાકૂટ મેલો એટલે કિયા. કને કરી માથાકૂટ? હાલ શું કર્યું હોય? હા, કને કરી? મી કરી. હા, એમ. હા, સાચું બોલ. હા, મી કરી. તમારો હાલ, અવસર પટાવો. ઈને માથાકૂટ કરી. અને કહેવા આવ્યો છું હા કાલે છોકરાનો ચોલ્લો છે હા એટલે 2 જણ ખરા ને રેતુ ભરવા આવી દેજો 11 વાગે. એ, છનાભાઈ, ઇજ્જતથી વાત કરવાની ચાલો, પહેલા તો જમવાનું તો કીધું હા. કૂતરો નહીં, રેદુ રેડું ભરવાનું કરી ભરવાનું કહેવાય. ના કહેવાય. જમવા આવજો ભાઈ, મહેમાન આવવાના છે એવું કહેવાય. શીખા હવે તમારે જેમ બોલતા. કહેવાય કોક અવસર હોય એટલે એમ કે છે કે છનાભાઈ રેદુ ભરવા આવી દેજો. એટલે તું ગામનો છે મહેમાન છે? તું તો ગામનો ભલે છે. મહેમાન હોય કે ગમે તે મહેમાન હોય. તો બાર ગામના વાયનું મહેમાન કહેવાય.
એટલે મહેમાનો જ જમવાનું કેવાય, કુટુંબ આને તને વાળા નહીં કીધું? બે જણને નહીં કીધું? તને ના પાડી? બેસ ને મી હા આવશું તો હળો આય ને? આવશું આઈ દેજે time સવારે સર. 4 વાગે આવીને જઈજો એ તો. 4 વાગે એવું કહો. 7 વાગે 4 આવીને વાગે એવું જઈજો. કહો. 7 વાગે એવું કહો. 12 વાગે ખાવાનો ટાઈમ હા, આવ્યો 12 વાગે આવજે. આ તને કહી દીધું. સારું તો હળો. તું શંભુરો છેલ્લા વાગે આયે? હું 11 વાગે આવ્યો. 11 વાગે શામ. તાણે તમે કોઈ એટલા વાગે એટલે આવો 11 વાગે ખાલી રજૂ કરવા આપવાનું. ભાઈ હા. નહીં. હું કરવા આવું ચાલ, કા? તપેલો કોણ દોહા? આ તો ઈમો તો કહું છું, એટલે 11 વાગે તપેલો દહીં પર ખાવા છે હાલવાનું. એટલે ઈમો તો કહું છું, તમે બોલાવો એટલા વાગે આવું કહો. હા, 8 વાગે આવજે. હા 8 વાગે આવજો તો. ડોશી ના તો નહીં પાડો. ડોશી ના પાડે. અમે નતા આઈ ગયા મારા છોકરાના સમય વેલા. ઈ હું 8 વાગે આવી ગયો તો. ડોશીને કહેવા આવવું પડશે, તું કહી દે. પૈસા મને કીધું ને એટલા બધું આવી ગયું, આખું ઘર આવશે તો હળો. એટલે શંભુરા ઘર તો થા મારું. ઘર ઉકા લઈને આવવાનું કીધું. અને ઘરનું નહીં કેતું, ઘરનો બધો માણસ આવશે. બસ જો તમારે એવું હોય ને છોકરાની ઘેર બોલે તો બસ નોકરી થી. એટલે શંભુરા છોકરાની નોકરી ઉકા બગાડવી છે. આ તો તમે ના પડતા તો નથી બોલાવો. મેં તો ના પાડી. તમે કહો છો કે બધો આવશે એટલે મારા ફરજમાં ના આવે. ના ના, એનો ટાઈમ નહીં બગાડો. હાલ તો હળો. જો ચાલ, આવી જજે પાછો. આ કીધું પાછું. આ તો મોણસ ચકા લાઈટ કરવાની ફોન જ છે હા, એ ખબર પડતી નહીં આ હું પણ લઈને પેદા થયા છે ને મોહણામાં જશે ને તો આ હું પણ નહીં મેલા આયા આ હું પણામાં રહે ને તો પેલા મહેમાન સોલ્લો કરવા આવવાના છે ને, એ મને લાગે રસ્તામાં પાછા થઈ. હું જમવા નહીં આવવાનો જોઈ હા? લે હું તને. આવા માણસ નહીં હું જમવા આવું હા આમાં મારી વાતો ભાઈ. હું નહીં આવું તમારે જવું હોય તો તમે કુટુંબી ભાઈઓ છો તમે પહાડે ને અવસર પાર પડાવજો પાછો કોક નવો નવો અમે- નાટક અરે કરશે. ગમે તેવા નાટક કરશે અમારે કોઈ એની જરૂર નહીં એને અમારી 70 વખત ગરજ છે બરાબર એટલે ઓમ જમવા કેવા વાળો ને અવસર વાળો માણસ આવો હોય ના હોય. તાણે? મારો હું છે મને એક રેતું ભરવા તો આવજો. તમે બધા જજો આપણે નહીં મેળાવો પગલા આ રીતના ના ચાલે હો. જો બગાનું મોન ના જોય ને બકોઈ કણ બેસતો જ નહીં પગા મોનો મારું મોન રાખો. આમાં ઓના દૂધથી મારા બધાને કકરવું પડશે. આ રીતના છોકરાના અવસર ટહલ્યા અત્યારોથી આવું બોલે છે. કોણ આવશે ઓના ઘેર? હારું હળો મારા તો જવું જ પડશે કે પાછું. ગજબ થઈ ગયો ગજબ. આ ચન્યા કાળિયા ની હારું થયું હું તો જમવા ના જો ને તે મારી આબરૂ બચી જઈ. અને મને તો વાત મળી કે આ સન્યો કાળિયો રે કાલ ચોલ્લો કરવા આયા તા. હું ચોલ્લો કરવા આવે આ એના વેવાઈ હંગાત બગાડી નાખ્યું. જો કે આ સન્યો કાળિયો જેને બોલતા જ ના આવડ્યું જાણે હોય તાણે ટસકા મેલીને જ વાત કરે છે. અમુક કરવું તો કરવું હું અને હારું થયું આપણે ના જાય એટલે બસ આપણી આબરૂ અચવાઈ રહી. ન કઈ કન જવા તો કી આ ગામમાં કી બધા માણસો આવા પણ નહીં જે બસ મહત્વનું છે. ને કા ચન્યો કાળિયો કેવાય તો જમવાનું કેવાય તો તોય જેટલો પાવર કરતો તો કે રેડું ભરવું હોય તો આવી જજો. ને કી કોઈ નહીં પડી રહેજો ઘેર. અમુ શું કરવું આ જો કીને બોલી ની બોલી અમુર દી છે સાલે એવી નહીં. અમુ જવું નહીં કરશે એકલો એકલા હું બક બક કરો છો? કોઈ ના ગામમાં પાછું નવું નારિયેળ ફૂટ્યું છે અભળી વાત. ના રહ્યો તો ફૂટ્યું તો પણ સોટા મને લાગે તમારા સુધી ઉડ્યા હે. ના શંભુભાઈ અમારું દી ના ઉડ્યું તમારું દી ઉડ્યું. હજી તમારા ભાઈ ખરા કે ભાઈ તો ખરા કર. ભાઈ તો સીધ કવળી તાણે. ભાઈ તો ભાઈ જ કહેવાય કે. તમાર ભાઈ હતા તો શેમ જમવા નતા જાય કણ જમવા જવાય એવું હતું જ નહીં. એનો સ્વભાવ તો ખબર છે ને. કૂતરા જેવો સ્વભાવ છે. એ દાડા પર. હારું કર્યું હું નતો આવ્યો તાણે કોઈ ડખો છે તો કયો ને મને તો ખબર જ નથી પેલા બગા જબર ડખો થયો તો હે? ઈકણ તો શું કર્યું ઈના વેભાઈ ની ગાળો દીધી છે ઈને તો. હું નહીં કેતો કે આ તમારો ભાઈ રહ્યો ને હું પણ લઈને આવ્યો છે ને તમારે બધાને ડુબાડ છે અને એનો જ્યાર સુધી હું પણ રાખશે ને ત્યાર સુધી આ છોકરાને તો ચોલ્લો તો થઈ ગયો પણ મને નહીં લાગતું કે હું ધોન જાય પટી ગયું હું એ ખરો ને હું એ જો નતો પણ પેલો છોકરો ખરો ને હે? જો તો તે હું કે ખબર છે કે બાપા ઈવન તો કે બોલતો જ આવડતું નહીં. સોલ્લો કરવા આયા ને તે જે પોચ હોય એ લાવું કે ઓવે મારો ઓછો કે ખબર તમે ભાઈ ને હા કે હાવ પટી ગયા છો. વેટી છમ નહીં લાયા કે નક્કી છમ નહીં લાયા કે સોલ્લામાં. આટલા મહેમાનો વચ્ચે રહ્યો એવું કહેવાય લ્યા. આટલા મહેમાનો વચ્ચે રહ્યો મહેમાનોને આવું બોલતો હોય અને જો નહીં ને આપણે જઈને પાછા ટોકવા જઈએ ને તો આપણી આબરૂ કાઢે હું જવાનું જ કરતો તો ને છોકરો ખરો ને તરત હોપલીને ઘેર આવ્યો. બરાબર તરત કર્યું. પાછો વળી ના ગયો. તો તગડી મેલો એકલો પડતો મેલો એ જ કરવું છે. હવે પડી જ મેલો અમે ગોમ બાર મેલી દે હું તો કઉ છું. ગોમ બાર તો જવું હોય તાણે થાય પણ હાલ કુટુંબ માંથી બહાર કાઢવો છે ને. બરોબર છે
એને બોલતા આવડે છે ઈના છોકરાને તો ઠીક વાત છે પણ તમારા છોકરાના દોયડા કોઈ નહીં કોઈ બોલતા. ના બધા આવું આવી કેતો રીતના વેવાઈઓને ગાળો દે હું છોકરાના વિવાદ થાય. આમાં ચેદાળા આપણે બે બેહી રહેતા શું કેતો તો કે રેદો ભરવા આવજો અલે આવું બોલાય મી તો એ મને ઘેર કહેવાયા હતા તે મને એમ કહેતા હતા. એ શંભુભાઈ મી તો એ હોભળ્યું તારની જ મગજમાં પિન ફિટ કરી નાખી હતી કે આપણા ઘેર પગ નહીં મેલો તે હારું કરી દે ના મેલ્યો. તે એ મને હારું નતો થયું જોતા. હારું થયું અમો હમા ગામમાં કેટલી થઈ છે હા એ વેવાઈને કેટલું અડી પડ્યું છે. અને આપણે તો ગામમાં બાર ગામમાં પૂછાતા મોળા તો છીએ યાર નાક જાન તે હારું કર્યું. મારો ઓળખ્યો હાવ કાઢી નાખ્યો પણ હો કાઢી નાખેલો છે હું એ ભાઈને તું તારી કરીને બોલો બગા તું જોવું તો શરમ આવે ઉત્તી આપો ને. મારા ઔષધિ પથ્થર ફાડી નાખી કુટુંબ વાળા પથ્થર ફાડી નાખી મૂળીએ બેઠ્યા છે આ કુટુંબ વાળા મૂળીએ બેઠ્યા છે પણ હાકો એક દાડો શના ભગત ખરા ને ખરા મનથી બગડશે ને તો ઈ ઉભા નહીં રે ગામ વચ્ચે. ઓહો જોક મીટિંગો કરીને બેસે છે. હારું ડગલું પડ્યું તમે બધાય. અરે તો આયા આયા મારા ઔષધના પર પાણી ફેવરી વાળ્યું ને તમે લે કને કહો છો? તને કહું છું મારા પેલાને કહું છું ને પેલાને કહું છું. એમાં અમારું શું છે શનાભાઈ? એટલે જંબા કેવા નતો આવ્યો તે કહેવા આયા જંબા ઉભા રહો. જંબા કેવા નતા આયા રેદુ બનવાનું કેવા આયા તને હતા. તો રેદુ પરવાય ના બોલાવાય તારાઈ તો હું પોણીએ ના પીવું. હું વાત તારાય કરું છું. મારાય તો તને પોણીએ ના આલું. તારાઈ કદી આઈએ જ ના મેં. કને કીધું તે કને કીધું પગ મેલ જઈ કાન આઈ મોત એ, નતા આયા. તું શેમ ઊંધું ગાલીને હેલે ટોપાર હું ઊંધું કાલે તારા શેમ ગોરવું પડશે તું તમે કાલે એ ભાઈને એવું કહેવાય તો વેટી છમ નહીં લાયા લક્કી છમ નહીં લાયા આબરૂ કાઢવાની હતી તારી જાય કોની થાય તારી મારા વેવાઈને હું ગમે તે જ ન કહું તારે શું બધી પંચાયત કરવાની આવે છે આ બધો શંભુભાઈ આ જો. ઈવન ચો છે આબરૂ તે જાય પછી. ના ના તું આલે જતો જી આબરૂ મને તાને એ ચાગળ ભાગવત ચલ્યા. બેસ કને કે તમને નહીં કહેતો. કને કે બે મારા આગળ ખોટી માથાકૂટ કરતા જ ના. તારું મહાભારત મારે નહીં ખબરું જો સંભળાતો હોય ને એ સંભળાવજે અને આનું મહાભારત ખબરતો ના મો આ કરે ને એક નંબરનો ગામનો દુર્યોધન એ હું કોઈને કંકોત્રી આલવા નહીં જતો. તું માર પાસે આવીને બેસજે. દુર્યોધન એરે નહીં દુર્યોધન તો તું છે. તું તો એક નંબરનો શકોની છે શકોની આ દુર્યોધન ને તું બગાડે છે હું બહાર શકુની છું તો તું રાવણ થી જેલો છે. અલ્યા, કોઈ મેં રાવણ બોલો નથી. ચિંતાઓ બોલતા નહીં ના, ના, આવડતું. તું શીખવાડું છે મને બોલવાનું મેં તમે બધા બોલવાનું. લડે છો હું જઉં છું. એ બેસ બેસ એ જોડી બેસ કેમ છે ને એટલે મારે શું છે તારે? સંજો કને કહી લે તમે ઈચ્છા તારા કરતી 10 વાર મોટો છું મોન આલો તો મોન મળે. તને હું કામ મોનાલ ઉપર અરે મારા ભીખતા મારે મારે હું તારા અભિયાન મારા કરવો ખાહરા પડે. વાળી, ખાહરા વાળી માર. હટ 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 આજ ફરી માર ઘેર આવતો ના. તારા ઘેર કને પગ મેં લ્યો કને મેં લે તારા ઘેર હુકમ હું પગ મેં લઉં એ જોડિયા એ બોલે એ રુક મારા ઓળખ્યા શીખવાડી લોકોના અવસર બગાડે છે એરે કોઈ શીખ- ભેગું કા બેસે છે મારી વાત સાંભળો એરે કોઈ શીખવાડતા નહીં ચનાભાઈ એ તો હાથાથી અને ઈવાના તમારા પહાડ બેહન મો એ હાચા છે અને હું ખોટો છું ઓવા ઓવા તમારો સ્વભાવ હારો નહીં હું એમ નહીં કેતો કે તમે ખોટા છો તમારો જેવો સ્વભાવ રહે ને તો ઉપરથી મારા છોકરાનું શોખ છોડતો હે ને કોઈ છોડશે નહીં એટલે તારા છોકરાને મારા હું કશું આરા ઉપર આ? આવી બોલી તમારી બોલી કોઈને ગમતી નહીં એટલે હું કાકરા બોલી બોલું છું કાકડા નથી જેની તારા હું કાકરો ને તું પોપટ અમારી બોલી તો કાયમથી હારી છે અને પોપટ જેવા છે ને પોપટ જેવું જ બોલે છે તમાર જેવા નહીં એટલે મેં હું તારું ખરાબ કહી નાખ્યું મારું ખરાબ કર્યું નહીં ગામમાં તમે છો હારું રાખો છો હારું કરો તો પણ હારું રાખો છો બોલીમાં બગાડો છો બોલીમાં હું કના હંગાતી ટસકા મેલ્યા કને તરવાર લઈને હણ પડી લે હું. ટસકા મેલવા હારા પણ ટસકેથી બોલવું એ પણ હું તો ખોટું ટસકા જ મેળવા છે આ ટસકા નહીં મેલ્યા ને એમાં જ મારો ₹1,00,000 અવસર ખરો ને ભેરોણો થાય શંભુરા હા. તમે તો ખરા ને મારા ₹1,00,000 અવસર બગાડ્યો છે ₹1,00,000 50,000 ની દાળ બગાડી છે અને 50,000 ના ભાત બગાડ્યા છે અમે ખરા ને અમે કુટુંબ વાળા રે ને તમારો સંગ કરવા માંગતા નહીં જો તમારો સંગ હું તમારો કરવા નહીં માંગતો તમારો- તું મારા જુત્તા બરોબર તમારો સંગ હું કરું ને તો મારા છોકરા કોઈ વઢા રાખવાના નહીં તમે તમારું કરો અમે અમારું કરીએ ઓહો! જે દાડા બોલી સુધારો ને એ દાડા આવજો કુટુંબ પાસે તો શંભુરા તારા છોકરાનો દોરો હું બંધેલો એમ હું તારો છોકરો બંધેલો. તમારી બોલી એવી રહે ને તો મારા છોકરા નહીં સહી નહીં થાય એટલે તમે તમારું કરો
અમે અમારું કરીએ. અરે તારા છોકરાનો ચોરો હતો ચોરે, દોરો બંધાવો તો બંધાવો, બાકી મારી બોલી તો આવી જ છે, આવી રહા. આ તો બોલી જો સુધરા- ફૂટવું હોય ફૂટી દો. બોલી સુધરા એ દાડા આવજો તો. તમારા ઓલે મારે સુધારવાનું, તમે સુધરો, તમે તોપાર મોટું મોટું પેટ કર્યું છે ફુલારીને. લોકો અવસરના બાતે પાણી ફેવડી વાળ્યું તમે તો મારું. આખો તમે નહીં હોય ને હું મારો છોકરો કુંવારો રહા, મારા લાલ્યાન તો ખરા ને હજી હાથી ઉપર વરઘોરું કરવું છે. તમને તો કોઈને નહીં બોલાવા આ ખર્ચો.